આજની વાર્તા. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, કલિયુગમાં સમાજ કેવો હશે? મિત્રો, આ વાત મહાભારત જ્યારે યુદ્ધ થયું અને જ્યારે યુદ્ધ પૂરું થયું અને બધા પોતપોતાની રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાની ભૂમિકામાં હતા, ત્યારે યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આપણે તો યુદ્ધ તો પૂરું કર્યું, અનેક આપણા સ્વજનો મરી ગયા, કેટલાક સ્વજનો છે એ ખોટી રીતે પણ મરાણા અને કેટલાક છે એને મારવાની આવશ્યકતા હતી માટે મરાઈ ગયા. પણ મારે પ્રશ્ન તમને એમ પૂછવો છે કે થોડા વખત પછી કલિયુગ આવવાનો છે અને તમે કાયમ માટે કલિયુગની વાતો કરો છો, કૃષ્ણ ભગવાનને કહે છે. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે કલિયુગમાં સમાજ કેવો હશે? અને આ વાતને સમજાવવા માટે પ્રસંગની ભૂમિકાના સંદર્ભમાં વાર્તા કહું છું. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે અત્યારે સમાજ કેવો છે એ તો તને ખબર છે. અત્યારે જ આપણને ખબર છે કે આપણા સગા સંબંધીની સામે આપણે યુદ્ધ કર્યા, આપણે જ આપણા કુટુંબના માણસોને એકબીજાને ખતમ કરી નાખ્યા. તો આ જે સમાજની ભૂમિકા છે એ સમાજની ભૂમિકા શું કામ હતી? ત્યારે એણે એમ કીધું કે ખરેખર એ સમાજની ભૂમિકા એવી હતી કે ન્યાય મેળવવો હતો અને ખોટું કરનારા જે દુર્યોધન અને એની જે પાર્ટી હતી એ પાર્ટીને આપણે સાચું શિક્ષણ આપવું હતું. આપણને કોઈ ખરેખર આમાં રાજ કરવામાં રસ નહોતો, પણ હકીકતમાં એને શિક્ષણ આપવું હતું. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે આજે એને શિક્ષણ આપવા માટે આ બધું કર્યું છે, તમે તમારા સ્વાર્થ માટે કર્યું નથી. જ્યારે હવે કલિયુગની વાત આવે છે ત્યારે મારે તમને થોડીક વાતો કરવી છે. મિત્રો, આ વાતો આપણને સૌને ખબર છે, જાણીએ છીએ, પણ માત્ર મારે તો યાદ આપવાની છે, કારણ કે આપણે સૌ કલિયુગમાં રહીએ છીએ. ત્યારે એણે એમ કીધું કે સૌથી પહેલી વાત એ છે કે કલિયુગની અંદર માતા પિતા ને કદાચ 4 કે 5 સંતાનો હશે અને એ 4 કે 5 સંતાનોને એ ઉછેરશે, ભણાવશે, તૈયાર કરશે અને પોતાની તમામ શક્તિ પોતાના સંતાનોમાં આપશે.